નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપણે શનિની પનોતીની વાત કરી રહ્યા છીએ. આખરે પનોતી શુભ છે કે અશુભ, કેટલા પાયે આવે છે, કેટલી મુશ્કેલી થાય છે અને તેને લઈને કેવા ફળ મળે છે, તમામ બાબતો જાણી લીધી. પરંતુ આખરે ભાગ્યમંત્રમાં અને તમામ શાસ્ત્રીય બાબતોમાં સૌથી મહત્વની બાબત જ એ હોય છે કે કોઈ પણ સમસ્યા છે તો તેનું નિવારણ છે, એ નિવારણ કરો. એ નિવારણ કેવી રીતે કરવું જોઈએ, આ તમામ બાબતો આજે આપણે જાણવાની છે. તો આખરે પનોતી હોય તો શું મુશ્કેલી હોય અને મુશ્કેલી હોય તો શું નિવારણ હોય, તે બાબત આજે આપ ભાગ્યમંત્રમાં જાણવા જઈ રહ્યા છો અને એ જણાવી રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. પનોતીની ખૂબ બધી વાત કરી છે અને પનોતીની તમામ જે શાસ્ત્રીય છણાવટ છે તે આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ જો પનોતી છે અને આખરે આ તમામ બાબતો કેવી રીતે જાણી શકાય એ આપણે જણાવ્યું છે, તો ફરી એકવાર તમામ દર્શકોને જણાવી દો કે જો પનોતી હોય, કોઈ પણ પાયા હોય, તો આખરે તે અસર કરે છે તો કેવી અસર કરે છે અને જો ખરાબ અસર કરે છે તો એ ખરાબ અસર કેવી હોય છે? પનોતી, હવે પનોતીના પાયા અનુસાર શુભ કે અશુભ ફળ મળે છે. પનોતી જેને સમજો કે સોનાના પાયે છે કે લોઢાના પાયે, 2.5 વર્ષની છે કે 7.5 છે, અને જો અશુભ ફળ આપનારી છે તો તેનું અશુભ ફળ કેવું મળે છે એ જીવનમાં પહેલાં જાણવું બિલકુલ જરૂરી છે. શનિની પનોતીનું અશુભ ફળ મળવાની શરૂઆત થાય ને એટલે એવું ક્લિયર સમજવાનું કે માનસિક ચિંતા અને બેચેની એક અલગ જ પ્રકારથી આપણા મન, મસ્તિષ્ક, દિલો દિમાગમાં છાઈ જાય. કોઈ પણ આરે આવેલા કાર્યો પણ રોકાઈ જાય. મિત્રોમાં, ઘરમાં, કુટુંબમાં ક્યાંય ને ક્યાંય તંગ કે ક્લેશનું વાતાવરણ ઊભું થાય છે. શરીરમાં વાયુકારક રોગો કે દોષો જન્મે છે. વાયુને લગતા રોગો એટલે જોઈન્ટના દુખાવા આપણે કહીએ કે પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, આ બધા પણ શનિજન્ય રોગો છે જે વાયુને લગતા કહેવાય. માંસ મજ્જાને લગતા, જોઈન્ટને લગતા આ બધા રોગો પણ શનિના જ. એટલે જો એવી કોઈ શારીરિક કઠિનાઈ આવે તો પણ શનિનું અશુભ ફળ માની લેવાય, એ પણ એનું ફળ છે. શનિની પીડા એવી હોય કે તમને વિના કારણે શત્રુતા, કોર્ટ કચેરી, લગ્ન જીવન, ગૃહ જીવન, એમાં કંકાસો, ભાઈ ભાંડુઓથી વેર, જમીન, મિલકત, પ્રોપર્ટી, આ જે કોઈ પણ વારસાગત આપણને મળ્યું હોય તેમાં મુશ્કેલી, તેમાં લેવામાં, ભોગવવામાં, વાપરવામાં કે વેચવામાં, એ બધા કાર્યોમાં રૂકાવટ કે મુશ્કેલી, દગો ફટકો થવો જીવનમાં, આ પણ એવું કહેવાય કે જો પનોતી અશુભ છે તો મોટો દગો ફટકો જઈ શકે, મોટું નુકસાન થઈ શકે, પૈસા આપણા ડૂબી શકે અથવા તો પૈસા આપણા કોઈ લઈ જઈ શકે. આ બધું જીવનમાં બને છે જ્યારે પનોતી એવું કહેવાય કે અશુભ હોય ત્યારે. આ સિવાય પણ જીવનમાં એવું કહેવાય કે ઘણીવાર રાજદંડ, કોઈ એવું અશુભ કાર્યમાં જોડાઈ જઈએ તો લાંબા ગાળાની કોઈ સજા, તકલીફ, સમસ્યા, આ બધું જીવનમાં બને છે આ જ્યારે શનિ અશુભ બને ત્યારે. અને પનોતી જ્યારે અશુભ ફળ આપે છે ત્યારે વ્યક્તિને એવું કહેવાય કે રાજામાંથી રંક બનાવી દે છે. આવું શનિનું અશુભ ફળ હોય છે. આ તમામ અસરો આપે જણાવી એ ચોક્કસપણે ચિંતા ઉપજાવે તેવી છે અને તમામ લોકોએ થોડે ઘણા અંશે અનુભવી પણ હશે. પણ છતાં પણ આ તમામ અસરો વચ્ચે પણ જો કોઈને શનિની પનોતી નડી રહી છે અને કોઈ વ્યક્તિને કેવી રીતે ખ્યાલ આવશે કે આ અસરો મને શરૂ થઈ ચૂકી છે અને તેણે હવે શનિ પનોતીનું નિવારણ કરવું જોઈએ? હવે ખાસ એટલું જાણી લેવાનું કે નિવારણ કોને આવશ્યક એટલે કે જરૂરી છે. જો આવા જે શનિ પનોતીના ચિહ્નો છે કે જીવનમાં આવું વારંવાર બને, એકાદ વસ્તુ બને ને તો આપણે માની લઈએ કે ભાઈ બનવા કાળ બન્યું છે. પણ વિના કારણે જો આ બધી વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ વારંવાર સમયાંતરે બનતી જાય તો તમારે ચેતી જવાનું, સમજી લેવાનું. કદાચ તમને એવું કંઈ જાણવા મળ્યું છે કે નથી મળ્યું કે પનોતી શરૂ થઈ છે કે નથી, પણ પનોતી શરૂ થઈ ગઈ હોય છે એટલે જ જીવનમાં આવી બધી ઘટનાઓ બને છે મોટે ભાગે. હવે કોણે નિવારણ કરવું બિલકુલ જરૂરી છે. જેટલા લોકોની કુંડળીમાં શનિ અશુભ ફળદાયી હોય, એટલે એટલી રાશિ યાદ રાખી લો કે જેની કુંડળીમાં શનિ 1 નંબરમાં મેષ રાશિમાં હોય,
5 નંબરમાં એટલે સિંહ રાશિમાં હોય, 4 નંબરમાં એટલે કે કર્ક રાશિમાં હોય, અને જો આ જ પ્રકારના લગ્નો છે અને શનિ આ રાશિઓમાં છે તો એટલા લોકોએ તો શનિનું નિવારણ કરવું આવશ્યક ને જરૂરી છે. બીજું એક ખાસ જોડે જાણી લો કે શનિની પનોતી જો સોનાના પાયે હોય કે લોઢાના પાયે હોય, ભલે આ રાશિમાં શનિ ના હોય કુંડળીમાં, પણ સોનાના પાયે ને લોઢાના પાયે પનોતી આવી છે તો આપણે જાણી લેવાનું છે કે આ પાયામાં શુભ બની શકે છે. એમણે પણ નિવારણ કરવું બિલકુલ જરૂરી અને આવશ્યક છે. આટલા લોકો જો નિવારણ ન કરે તો જે અશુભ ફળો કયા એવા ફળો મળે છે. દેવું, કરજ, મુશ્કેલી, લડાઈ ઝઘડા, સંઘર્ષ, જીવનમાં તકલીફ આપત્તિ આવી શકે. અને પનોતીમાં જો તકલીફ આવી ગઈ, નિવારણ ન કર્યું તો એ તકલીફ લાંબી જીવનમાં ચાલે છે અને લોકો ઊભા પણ નથી થઈ શકતા. એટલી લાંબી ચાલી શકે છે કારણ કે શનિનો માર પણ એટલો સોલિડ હોય છે. બિલકુલ. તો આખરે પનોતી શું હોય છે, તેની અસર શું હોય છે અને તે ક્યારે તેનું નિવારણ કરી શકાય અને ન કરીએ તો શું અસર થાય, તમામ બાબતો હવે એકદમ ચોખ્ખી ને ચટ થઈ ચૂકી છે. હવે વાત છે નિવારણનો. જી હા, આખરે નિવારણ તો ઘણા બધા સૂચવતા હોય છે, પણ જો શાસ્ત્રીય નિવારણ કોઈ સૂચવે તો તેની અસર સચોટ રીતે અને તેનું સચોટ રીતે પરિણામ મળતું હોય છે. તો શનિની જે પણ પાયા પર પનોતી ચાલતી હોય અને તેનું જો શાસ્ત્રીય નિવારણ કરીએ ચેતનભાઈ, તો એ નિવારણ શું હોઈ શકે? શનિનું નિવારણ, પનોતીનું નિવારણ કરવું પહેલાં તો આવશ્યક છે અને જરૂરી છે. પનોતી શરૂ થાય ને એટલે આપણે એવું ક્લિયર સમજી લેવાનું કે જો ઉપરોક્ત રીતે આપણને સોનાના પાયે, લોઢાના પાયે કે અમુક રાશિમાં શનિ નીચનો જે અસ્તનો જે શત્રુ ક્ષેત્રી અથવા તો શનિની પીડાના લક્ષણો આપણને દેખાય કે જે તકલીફો શનિ પીડામાં થાય એવી તકલીફો આપણને જીવનમાં વર્તાય દેખાય, વિના કારણે ધંધા નોકરીમાં તકલીફ, સમસ્યા, બાધા, રૂકાવટો, ગૃહક્લેશ, લડાઈ ઝઘડા, કોર્ટ કચેરી, અચાનક બંધનો, આવું બધું જીવનમાં બને છે ત્યારે સમજી લેવાનું કે પનોતી ક્યાંય ને ક્યાંય ચાલુ થઈ ગઈ. ત્યારે નિવારણ કરવું બિલકુલ જરૂરી છે. શાસ્ત્રીય શાસ્ત્રોક્ત નિવારણ કરવા કેવી રીતે કરાય અને કેટલું ફળ આપે. હકીકતમાં શનિ કાર્ય અને સફળતાના દેવતા છે, કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે. જો આપણે સંકલ્પ કરી કોઈ પણ શનિવારે શનિની પનોતીનું નિવારણ થાય તેવી રીતે ઉપાયો અને નિવારણો શરૂ કરીએ જે શાસ્ત્રમાં જણાય તો ચોક્કસ એવું કહેવાય છે કે સુડીનો ઘાસ સોયથી ટળી જાય છે. બહુ અશુભ સમયમાં પણ તમારો સમય પસાર થઈ જાય છે, નુકસાન ઓછામાં ઓછું અથવા નહીવત થાય છે. આવા પણ લોકોના જીવનના દાખલા છે કે એવી રાશિમાં, એવા લગ્નોમાં અને એવી રીતે સોનાના કે લોઢાના પાયે પનોતી હોવા છતાં ઉપાય કર્યા છે સંકલ્પ કરી તો એમને નહીવત અશુભ ફળ મળ્યા છે. એટલે આ શનિના ઉપાયો જાણી લો. પહેલા શનિવારે સંકલ્પ કરી, સવારે વહેલા ઉઠી સંકલ્પ કરી પોતાના એક જોડી જૂના વસ્ત્ર હાથમાં લો, સંકલ્પ કરો કે આજથી પનોતીનું નિવારણ થાય. તેના માટે નિયમિત શનિવારનો ઉપવાસ કરીશું. એક સમય સાંજે ભોજન લેવાનું છે, અડદની દાળ અને રોટલી, દિવસ દરમિયાન ફ્રૂટ અને દૂધ. આવો એક સંકલ્પ કરો કે નિયમિત શનિવાર કરીશ. સંધ્યા સમયે કે રાત્રે સૂતા પહેલા 3 કે 7 વખત હનુમાન ચાલીસા કરવાના અને એ પણ સંકલ્પ સાથે કરવાનો. અને એક શનિનો બીજ મંત્ર છે, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્વરાય નમઃ. આ બીજ મંત્રની માળાનો પણ સંકલ્પ કરવાનો છે. 1 માળા, 3 માળા, 5 માળા, કંઈ પણ આપણે નિયમિત કરીશું. રાત્રે સૂતા પહેલાં કરીશું. આવો સંકલ્પ સાથે કરવાનો છે. આ સંકલ્પ કરી નજીકમાં હનુમાનજી કે શનિદેવના મંદિરે જવું, દર્શન કરવા. એવો પણ સંકલ્પ કરો કે દર શનિવારે કોઈ એક સમયે આ જાપ કરીશું, કોઈ એક સમયે હનુમાનજી કે શનિદેવના એક જ મંદિરમાં દર્શન કરીશું, તેલ, સિંદૂર કે અડદ અર્પણ કરીશું. અને આ જે જૂના વસ્ત્રો જે પહેલી વાર જ્યારે જાઓ શનિવારે ત્યારે કોઈ ગરીબને દાન કરી દો.
આવી રીતે આ તમારા સંકલ્પની શરૂઆત થાય. અને ત્યાં જઈને પણ પ્રાર્થના કરો કે શનિ પનોતીનું નિવારણ થાય, અને તેના માટે આપણે આ ઉપાય કરીએ છીએ. એવું કહ્યું છે કે ગરીબને લોઢાના લોખંડના વાસણોનું દાન કરીએ કે કાળા કામળાનું દાન કરીએ તો પણ શનિદેવ રાજી કે ખુશ થઈ જાય અને પનોતીનું ઘણા અંશે નિવારણ થાય. યથાશક્તિ દાન કરો. દર શનિવારે કરવા જરૂરી નથી, પણ સંકલ્પબદ્ધ રીતે દાન કરો. કાળા અડદ કે સફેદ અડદ, કાળા તલ કે સફેદ તલ, કે કોઈ પણ કઠોળ કે તલના તેલનું દાન, એ પણ એ શ્રેષ્ઠ કહ્યું છે. કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને આપો. એવું કહેવાય છે કે ગરીબોને પણ આપો અને બ્રાહ્મણને પણ ભોજન, અનાજ, કરિયાણું કે યથાશક્તિ પૈસાનું દાન કરો. આ નિમિત્તે કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો. બીજું ખાસ એવું કહ્યું છે કે જો પનોતી અશુભ છે તમારા માટે તો આ એક વાતથી બિલકુલ ચેતી જજો. આપણે બધું મહાપૂજાઓ કરી લઈએ, બધા ઉપાયો કરી લઈએ, પણ આ સૂક્ષ્મ વાત નહીં જાણીએ તો ભયંકર નુકસાન ચાલુ જ રહેશે. પનોતી નડશે. આપને ત્યાં જે કોઈ પણ કાર્યો આપના માટે કરતા હોય, નોકરી કરતા હોય કે આપનું કોઈ કામ કરતા હોય, એને મહેનતના પ્રમાણમાં પૂરતું વળતર આપજો અને શક્ય હોય તો પુરસ્કાર પણ આપજો. આ પણ મહા ઉપાય કયો છે. એવું કહે છે કે શનિ એ શ્રમ કરે છે ને એ વર્ગનો ગ્રહ છે, એટલે એને નુકસાન થાય એવું કામ કરશો તો આ બધા ઉપાયો પાણીમાં જશે. કોઈ પણ સ્ત્રી કે બહેન કે વૃદ્ધ વ્યક્તિને જીવનમાં પરેશાન આ પનોતીના કાળમાં ના કરશો. જો કરશો તો પણ નુકસાન થશે. એટલે આ બંનેને ખુશ રાખો તો પણ પનોતીનું નિવારણ થાય. ઘરડા અશક્ત વૃદ્ધ વ્યક્તિને, કોઈ પણ સ્ત્રીઓને કે ગરીબ કે મજૂર વર્ગને કે તમારું જે કાર્ય કરે છે એને પૂરતું વળતર આપો. જરૂરિયાતવાળા લોકોને મદદ કરો, ગરીબોને મદદ કરો. યથાશક્તિ એવું કહેવાય કે તમારાથી કોઈ તેમને ભોજનની વસ્તુઓ, સામગ્રી આપી શકાય તો નિયમિત શનિવારે થોડું થોડું પણ એમને આપતા રહો. આવું કરવાથી પણ પનોતી કાળમાં બહુ મોટો ઉપાય થઈ જાય. એક એવું કહ્યું છે કે ભાઈ શનિદેવનું વાહન છે ને કાગડો, તેને ભોજન આપો. ઘરના બનાવેલા મિષ્ટાન કે ગાંઠિયા, પૂરી કે અન્ય કંઈ પણ ઘરની બનાવેલી વસ્તુ કે ગાંઠિયા બહારથી લઈને પણ એ પણ તમે આપી શકો છો. તે પણ એક એવું કહેવાય કે નિવારણ કહ્યું છે અને તેનાથી પણ લાભ થાય છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે શનિદેવનું નિવારણ સંકલ્પ કરી કોઈ સાચી ભક્તિ અને શ્રદ્ધાથી કરે, સંકલ્પ કરી અને કરે તો ચોક્કસ તેનું ફળ, લોકો એવું કહે છે કેટલો સમય કરવો, તુરંત જ ફળ આપે છે. જેવું તમે નિવારણ ચાલુ કરશો અશુભ અસરો ઘટતી જશે, નિવારણ બંધ કરશો અશુભ અસર થવા મળશે. એટલે એક અનુભવ કરી લેજો કે જો આ નિવારણ સંકલ્પ કરી અને રૂટીનમાં રેગ્યુલર કરશો, આને આ શનિના પનોતી કાળમાં જીવન બનાવશો તો પનોતીનો સમય ભલે 2.5 વર્ષનો બહુ મોટો લાગે, આવીને ક્યાંય જતો રહેશે, કંઈ પણ ખ્યાલ નહીં આવે. શાંતિથી આ નિવારણ કરો, સંકલ્પ કરો. શનિદેવ અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે કરો. ચોક્કસ નિવારણ થઈ જાય છે. હનુમાનજી પણ જો હનુમાનજીને પણ રીઝવીએ તો પણ શનિદેવ તેમની અપાર કૃપા વરસાવે છે અને પનોતી નડતી નથી. એની પણ એક કથા છે જે આપણે ક્યારેક કોઈ એપિસોડમાં વાત કરીશું. એ પણ મહત્વની અને જાણવાની બાબત છે. એટલે જ શનિની પનોતીમાં કે શનિના કષ્ટોમાં હનુમાનજીની પૂજા થાય. બિલકુલ. તો આખરે શનિદેવની પ્રસન્નતા અર્થે જો આ તમામ નિવારણ આપણે કરી લીધા તો ચોક્કસપણે શનિદેવની કૃપા આપની પર ઉતરશે અને ચોક્કસપણે કોઈ પણ પનોતીનો પાયો કેમ ન હોય, આ ઉપાય થકી તેમાંથી પણ આપ કહે છે ને કેમ શૂળીનો ઘા સોયથી પણ ટળી જશે. અને ખૂબ સુંદર મજાની શાસ્ત્રીય માહિતી આપ સુધી ચેતનભાઈ પહોંચાડી છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો સમસ્યા કોઈ પણ હોય, નિવારણ તેનું હોય છે અને નિવારણ શાસ્ત્રીય રીતે આપ સુધી પહોંચાડવું એ જ ભાગ્ય મંત્રનો હેતુ છે. આવા જ રોચક વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.